ગુજરાતનો વિશ્વાસ. મહિલા આર્ટ ક્રાફ્ટ એન્ડ ફેસ્ટિવલમાં આજે દક્ષાબેન વાઘેલા છે ગાંધીનગર સેક્ટર 14ના. એ પોતાની હેન્ડમેડ વસ્તુઓ અહીંયા બધી બનાવે છે. 15-20 બહેનોને રોજગારી પણ આપે છે. તો એમની સાથે આપણે વાતચીત કરીએ. દક્ષાબેન, આ કેટલા વખતથી આપ આ કામ કરો છો? હું 2014થી કામ કરું છું. પહેલાં હું ટ્રેનિંગ આપું છું. ટ્રેનિંગ આપ્યા પછી બહેનોને ઘરે બેઠા કામ આપું છું. તો એમનું પણ ઘર ચાલે છે, મારું પણ ઘર ચાલે છે. ઓકે. અને આ બધી વસ્તુઓ બનાવવાનો આપણને શોખ ક્યાંથી જાગ્યો? બસ એમ જ ઘરના વોલ પીસ માટે છે, ઘરના ડેકોરેશન માટે છે. અને મને આમાં ઇન્ટરેસ્ટ વધારે છે પહેલેથી. તો હું અવનવી કંઈનું કંઈ નવું બનાવતી રહું છું અને આગળ વધતી રહું છું. અને બહેનોને પણ કંઈ અલગ અલગ વસ્તુ બનાવું છું. જે વર્ષમાં જે કોઈ નવી વસ્તુ બનાવી હોય એ હું બનાવું છું જાતે જ. ઓકે. અને આ જે આપનો સ્ટોલ છે એમાં કયા કયા પ્રકારની વસ્તુઓ છે? અને હેન્ડમેડ વસ્તુ છે. અત્યારે આનું વેચાણ બહુ ચાલી રહ્યું છે. હમણાં પણ વડોદરામાં હું એનું સેલિંગ કરીને આવી છું. ઓકે. ડોરની બહાર લગાવવા માટે લગાવાય, છે. બગીચામાં લગાવાય. પછી આ એક વોલ પીસ છે. આ એક અરીસા તરીકે ઓળખાય. મોર જોવા માટે છે. ઓકે. અને ઘરમાં ડેકોરેશન માટે પણ છે. આ ઓકે. તોરણ છે અલગ અલગ. ઓકે. અલગ અલગ બધા હાથ બનાવટના તોરણ બનાવેલા છે. આઈવી લાઈટ છે, આ શ્રીનાથજી વાળું છે. આ બધા અલગ અલગ, આ કોડીવાળું તોરણ છે. બધા ઓકે. અલગ અલગ. આ બધી ડિઝાઇન તમે ક્યાંથી મેડમ બસ લાવો છો? હું મારી ખુદના ડિઝાઇન તમારી જાતે ડિઝાઇન કરો છો? સિલેક્ટ કરું છું. ઓકે. આ બધા તોરણ છે. આ બધા તોરણ છે. ઓકે. આ ઘડિયાળ ને બધું પણ જાતે જ એ બનાવો? પણ જાતે જ બનાવું છું. ઓકે. આ શું છે? આ ઘડિયાળ છે, આ દીવા છે. ઓકે. તો આની માંગ કેટલી હોય છે બજારની? માંગ દરેક વસ્તુની વધારે હોય છે. ઓકે. આપ એક ગૃહિણી છો તો ઘરનું કામકાજ કરવાની સાથે સાથે આ પણ આપ ક્રિએટિવિટી કરો છો, તો શું સમસ્યાઓ આપને આવતી છે? સમસ્યાઓ તો થોડું થકાન લાગતી હતી, થોડું આમ એડજસ્ટ કરવું કાઢવું પડતું. પણ અત્યારે બેબી થોડી મોટી થઈ છે તો સાથે હેલ્પ કરે છે, એટલે હું કામ કરી રહી છું અલગ અલગ. ઓકે. થેન્ક યુ વેરી મચ. ગુજરાત મારા ઘરના પણ ઘણો સપોર્ટ મને કરે છે. ઓકે. આ પુત્રોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભકામના, અને ગુજરાતનો અવાજ સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.